વિસ્તારથી રિપોર્ટ બતાવી દઈએ। રાજ્યમાં ચોમાસાને લઈને માઠા સમાચાર છે। માનવામાં આવે છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે। સામાન્ય રીતે 15 જૂન પછી ક્યારે પણ ચોમાસું બેસી જતું હોય છે। જો કે હવે એવી શક્યતાઓ છે કે આ ચોમાસું 23 થી 26 જૂન વચ્ચે ગુજરાતમાં દસ્તક આપી દેશે। આમ પણ આ વર્ષે નબળા ચોમાસાની આગાહી છે અને વરસાદ માત્ર 90% થાય તેવી શક્યતાઓ છે। ત્યારે જુઓ ચોમાસું કેવી રીતે વધારી શકે છે એ ધરતીપુત્રોની ચિંતા। ચોમાસાએ વધારી ચિંતા। આગળ નથી વધી રહ્યું ચોમાસું। હાલ ગુજરાતમાં નહીં થાય આગમન। મુશળધાર વરસાદ માટે હજુ જોવી પડશે રાહ। ગુજરાતના 6 કરોડ લોકો જેની રાહ જોઈને બેઠા છે તે ચોમાસા મુદ્દે સામે આવ્યા છે સૌથી નવા સમાચાર। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી થઈ જાય છે। જો કે આ વર્ષે નબળા ચોમાસાની આગાહી છે। એટલું જ નહીં, માત્ર 90% કે તેનાથી પણ ઓછો વરસાદ થઈ શકે છે। હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। આ વચ્ચે હવે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે છે। છેલ્લા 8 જૂનથી ચોમાસાએ કોઈ પ્રગતિ કરી નથી। ચોમાસું અટકી ગયું છે। ભારતમાં 4 જૂને ચોમાસાનું આગમન થયા બાદથી ગુજરાતમાં પડી રહેલી ભયંકર ગરમી અને બફારાથી રાહત મેળવવા માટે લોકો રાજ્યમાં ચોમાસું બેસવાની રાહ જોઈ રહ્યા છે। ગુજરાતમાં પાછલા અમુક દિવસોથી કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી પણ રહ્યો છે। છતાં મોટે ભાગે રાજ્યમાં બધે શુષ્ક હવામાન અને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। આવી સ્થિતિમાં હવામાન વિભાગે ફરી એકવાર દેશમાં ચોમાસાની આગેકૂચ અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા અંગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ સિવાય સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે। ઉપરાંત 14 જૂનના રોજ પણ સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ સિવાય સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે। 15 જૂનની આગાહી પ્રમાણે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ સિવાય સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, हम उसमें गुजरात रीजन की बात करेंगे तो गुजरात रीजन में डे 1 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो डे 1, डे 2 और डे 3 में सौराष्ट्र और कच्छ रीजन में ड्राई वेदर प्रिवेल करेगा। उसके बाद डे 4, डे 5, डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। મહારાષ્ટ્રના વધુ ભાગો, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના બાકી રહેલા ભાગોમાં ચોમાસું પહોંચી ગયું છે। પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગો અને છત્તીસગઢના વધુ ભાગોમાં આગામી 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધે તે માટે સાનુકૂળ સ્થિતિ છે। જોકે આપણા રાજ્યમાં આગામી 20 તારીખ સુધી ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે। તે બાદ 23 જૂનથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે। ચોમાસું ગઈકાલે આગળ વધ્યું છે, પરંતુ અરબી સમુદ્રની બ્રાન્ચ ખાસ આગળ નથી વધી। આ બ્રાન્ચ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાક વધુ વિસ્તારોમાં આગળ વધી છે, પરંતુ એના પછી આગળ નથી વધી। મુંબઈમાં પણ ચોમાસું તેના આગમનની તારીખ ચૂકી ગયું છે, એટલે કે મુંબઈમાં પણ ચોમાસું હજુ મોડું પહોંચશે, તેથી ગુજરાતમાં પણ મોડું પહોંચશે। ગુજરાતમાં 23 થી 30 જૂન સુધીના ગાળામાં સારો એવો વરસાદ પડવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધુ તો ઘણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે। આમ હાલ 23 તારીખની આસપાસ ચોમાસું ગુજરાતની આસપાસ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે। દેશના 8 રાજ્યોમાં તોફાની વરસાદ, મધ્યપ્રદેશમાં વીજળી પડતા 5ના મોત, ત્રાટકી શકે છે ભારે વરસાદ। દેશભરમાં હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે। દેશના 8 રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સતત કાર્યરત જોવા મળી રહી છે।
જ્યારે રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં સાર્વત્રિક વરસાદ છે. યુપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ આફત બનીને ત્રાટક્યો છે, જેમાં યુપી અને એમપીમાં જુદી જુદી દુર્ઘટનાઓમાં 5 લોકોના મોત થયા. 4 જૂને કેરળમાં દસ્તક દીધા બાદ ચોમાસું માત્ર 9 દિવસના ટૂંકા ગાળામાં દેશના 19 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે. ચોમાસું કેરળમ, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિત 19 રાજ્યોને આવરી ચૂક્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 19 જૂન સુધી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં 14 જૂને આંધી તોફાન સાથે વીજળી પડવાની આશંકા છે. આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ આગામી થોડા દિવસોમાં તટીય આંધ્રપ્રદેશ અને રાયલસીમાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદ, વીજળી અને તોફાની પવન અંગે ચેતવણી આપવામાં આવી હતી. આંધ્રપ્રદેશમાં વરસાદની સંભાવના ધીરે ધીરે વધવાની શક્યતા છે. તટીય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના લીધે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. હવે જો આ દ્રશ્યો તમિલનાડુના છે. છેલ્લા કેટલાક દિવસોથી તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે અને હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ચોમાસાના આગમન બાદથી જ તમિલનાડુમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આમ દેશના દક્ષિણના રાજ્યોમાં હાલ મેઘમહેર જોવા મળી રહી છે. જોકે ઉત્તર અને પશ્ચિમના રાજ્યો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ છે કે ચોમાસું આગામી દિવસોમાં કેવી રીતે આગળ વધશે. બ્યુરો રિપોર્ટ, TV9.